यार हेलो मित्रों, तो केम छो यार? बधा मजामां जईशो। बधाने जय माताजी अने जय श्री राम। तो मित्रों, तो आपणे पहोंची गया छीए जेतलसर जंक्शन ने मारी पाछळ तमे जोई शको आ कंईक जेतलसर जंक्शन नुं कंईक रेलवे स्टेशन छे। અને મિત્રો, તો આજની જર્ની શરૂઆત રહેવાની છે ટ્રેન નંબર 59423 રાજકોટ વેરાવળ પેસેન્જર ટ્રેનમાં આપણી જર્ની રહેવાની છે અને જર્નીની શરૂઆત આપણે જેતલસર જંક્શનથી કરવાના છીએ। તો અને ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો જેતલસરથી વેરાવળના 25 રૂપિયા ટિકિટ પ્રાઇસ રહેવાના છે। તો ચાલો, તો ટ્રેન આવે ત્યારે મળ્યા। તો હાલો, હવે હું સ્ટેશનની અંદર જાય એટલે કે રેલવે સ્ટેશનના અંદર જાઉં છું। યાર હેલો મિત્રો, તો વેબ4 લોકોમોટિવ સાથે વટવા સેટનું ટ્રેન નંબર 59423 રાજકોટ વેરાવળ પેસેન્જર ટ્રેન જેતલસર જંક્શનમાં એન્ટર થાય છે, તમે જોઈ શકો। તો ચાલો, તો હવે મિત્રો, તો ટ્રેનની અંદર જઈને ડાયરેક્ટ મળ્યા આવે। અને મિત્રો, તો કોચની વાત કરી તો આઈસીએફ કોચ રહેવાના છે। હેલો મિત્રો, તો જેતલસર જંક્શન થી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર ચડી ગયો છે એટલે કે 9:40 મિત્રો, આ તો પણ બધા સ્ટેશને સ્ટોપ છે એટલે કે ચોકી, વડાલ, જુનાગઢ એ રીતના સ્ટોપ રહેવાના છે। यार हेलो मित्रों, तो जेतलसर जंक्शन आपने निकलता ज एक जबरदस्त गरવો જોવા જડી ગયો છે, તમે જોઈ શકો। यार हेलो मित्रों, तो આપણા જર્નીના પેલા ઓલ ચોકીમાં પહોંચી ગયા છીએ। મિત્રો, આ તો એકદમ આ ચોકીનું એકદમ ફ્લેટ સ્ટેશન રહેવાનું છે, તમે જોઈ શકો। અને એકદમ નાનું સ્ટેશન છે। મિત્રો, તો ચોકીથી ડિપાર્ચર થઈ ગયું છે અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો અને હવે નેક્સ્ટ સ્ટોપ રહે છે આપણો વડાલ। તમે જોઈ શકો કેટલું નીચું સ્ટેશન છે। જો ત્યાં મેઇન લાઈનમાં હતી એટલે સ્પીડ પકડી લીધી છે। યાર હેલો મિત્રો, તો આપણા જર્નીના બીજા હોલ્ડ એટલે કે વડાલમાં પહોંચી ગયા છીએ અને મિત્રો, તો જેતલસરથી કંઈક વડાલ સુધીનું ડિસ્ટન્સ આપણે 20 કિલોમીટરનું કવર કરી લીધું છે। આ પણ સ્ટેશન મિત્રો અત્યારે ખાલી છે, વરસાદની મોસમ છે એટલે કે અત્યારે પણ વરસાદ અંધારેલો છે એટલે સ્ટેશન પણ ખાલી છે, તમે જોઈ શકો ભાઈ। આ પણ મિત્રો એકદમ ફ્લેટ સ્ટેશન રહેવાનું છે, તમે જોઈ શકો। યાર નીચું સ્ટેશન છે વડાલનું પણ। યાર હેલો મિત્રો, તો વડાલમાંથી ડિપાર્ચર થઈ ગયું છે માત્ર મિત્રો, તો 1 મિનિટનો હોલ્ડ રહેવાનો છે એટલે 1 મિનિટનો હોલ્ડ હતો। આ છે કંઈક આ વડાલનું રેલવે સ્ટેશન, તમે જોઈ શકો। યાર એકદમ નાનું રેલવે સ્ટેશન છે। અને મિત્રો, તો નેક્સ્ટ સ્ટોપ આપણો રહેવાનો છે જુનાગઢ।
હેલો મિત્રો, તો જુનાગઢમાંથી ડિપાર્ચર થઈ ગયું છે અને મિત્રો તો અહીંયા ડિપાર્ચર થતા ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો. અને મિત્રો તો જુનાગઢ જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક મીટર ગેજ લાઈન અલગ પડે છે, એટલે કે આમ વિસાવદર બાજુ જાય છે અને એક લાઈન આમ વેરાવળ બાજુ જાય છે, એ બ્રોડ ગેજ લાઈન છે, અને એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે. એટલા માટે એક જુનાગઢ એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. અને મિત્રો તો જુનાગઢને એક ટુરિસ્ટ પ્લેસ પણ કહેવામાં આવે છે. આ છે મિત્રો કઈ જુનાગઢનું પ્લેટફોર્મ નંબર 2 અને 3. અને મિત્રો તો આના પછીના સ્ટોપની વાત કરીએ તો આના પછીનો સ્ટોપ રહેવાનો છે શાહપુર, બદનાથ, લુસાડા, બળોદર, કેશોદ, માળિયા, ચોરવાડ, આદરી અને વેરાવળ. અને મિત્રો તો ટોટલ ડિસ્ટન્સની વાત કરીએ તો જેતલસરથી લઈને વેરાવળ સુધીનું ટોટલ ડિસ્ટન્સ રહેવાનું છે 112 કિલોમીટર. ચાલો મિત્રો, જુનાગઢથી ડિપાર્ટ થઈ ગયું છે અને આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે શાહપુરમાં આવે, તો શાહપુર જઈને ડાયરેક્ટ મેળા આવે. ત્યારે મિત્રો તો જેતલસરથી કંઈક જુનાગઢ સુધીનું આપણે ડિસ્ટન્સ કંઈક 30 કિલોમીટરનું કવર કર્યું છે. અને મિત્રો તો આપણે વિડીયોમાં શરૂઆતમાં આપણે થોડીક ભૂલ થઈ હતી, એટલે કે જેતલસરમાં છે ને 9:40 નો રાઈટ ટાઈમ ડિપાર્ચર છે, એટલે કે આજે 10 વાગે ડિપાર્ચર થયો હતો. એ મારી ભૂલ હતી, 9:40 બોલ્યો હતો, એટલે એ થોડુંક મહેનત કરી લેજો. અને મિત્રો તો આપણે જુનાગઢથી નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે શાહપુર, તો આપણે ડાયરેક્ટ શાહપુર જઈને ડાયરેક્ટ મેળા. હેલો મિત્રો, તો આપણે શાહપુર પહોંચી ગયા છીએ. મિત્રો તમે જોઈ શકો શાહપુરનું રેલવે સ્ટેશન. મિત્રો આ પણ અત્યારે એકદમ ખાલી સ્ટેશન છે. ત્યારે મિત્રો તો શાહપુરથી ડિપાર્ચર થઈ ગયું છે. અને મિત્રો અહીંયા વાત કરી તો 2 મિનિટનો સ્ટોપ રહેવાનો હતો. અહીંયા પણ મિત્રો એકદમ ધીમો ધીમો વરસાદ ચાલુ છે, તમે જોઈ શકો શાહપુરમાં પણ. હવે નેક્સ્ટ સ્ટોપની વાત કરીએ તો બદનાથ રહેવાનો છે, પણ મિત્રો એ આપણે સ્ટેશન કવર નહીં કરીએ, એકદમ હાવ ફ્લેટ સ્ટેશન રહેવાનું છે. એટલા માટે કેમ કે બધા સ્ટેશન કવર કરશે ને તો વિડીયો લાંબો થઈ જાય, એટલે કે હવે આપણો નેક્સ્ટ સ્ટોપ ડાયરેક્ટ હવે લુસાડા જઈને ડાયરેક્ટ. ચાલો મિત્રો, તો વાત કરીએ તો આપણે લુસાડા પહોંચ્યા છીએ. અને મિત્રો તો અહીંયા આપણી ટ્રેનને ઊભી રાખવામાં આવી છે. અહીંયા કે ટ્રેનનું ક્રોસિંગ છે, એટલા માટે કઈ ટ્રેનનું ક્રોસિંગ છે ને એ ટ્રેન આવે ને ત્યારે બતાવીશ. ચાલો તો હવે ટ્રેન આવે ને ત્યારે ડાયરેક્ટ મેળા. અને આ છે કંઈક લુસાડાનું કંઈક રેલવે સ્ટેશન, તમે જોઈ શકો એકદમ ખાલી સ્ટેશન છે, નીચું સ્ટેશન છે. ને ત્યારે મિત્રો તો વેબ 7 લોકોમોટિવ સાથે ટ્રેન નંબર 11463 વેરાવળ જબલપુર એક્સપ્રેસને લુસાડામાં આપણે ક્રોસિંગ જોવા જડી ગયું છે. ટ્રેને પણ લૂપ લાઇનમાં ઊભી રાખવામાં આવી છે, કારણ કે આપણી ટ્રેનને ઓવરટેક પડશે, તમે જોઈ શકશો. એટલે કે ટ્રેન નંબર 26901 સાબરમતી વેરાવળ વંદે ભારતનો ઓવરટેક પડવાનો છે. આ ટ્રેનને પણ લૂપ લાઇનમાં ઊભી રાખવામાં આવે છે. અને મિત્રો તો વરસાદ પણ સતત ચાલુ જ છે, ધીમો ધીમો. ચાલો મિત્રો, ટ્રેન નંબર 59423 રાજકોટ વેરાવળ પેસેન્જર ટ્રેનને ઓવરટેક પડ્યો વંદે ભારતનો. એટલે કે વાત કરી ટ્રેન નંબર 26901 સાબરમતી વેરાવળ વંદે ભારતનો ઓવરટેક રાજકોટ વેરાવળ પેસેન્જર ટ્રેનને. હેલો મિત્રો, તો ફાઇનલી લુસાડાથી ડિપાર્ચર થઈ ગયું છે. મિત્રો તો અહીંયા 20 મિનિટ ઊભી રાખવામાં આવી હતી.
અને હવે મિત્રો તો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે બળોદર, પણ આપણે બળોદર કવર નહીં કરી, વિડીયો લાંબો થશે એટલે હવે આપણે ડાયરેક્ટ કેશોદ જઈને ડાયરેક્ટ મેળા આવે. હાલો લુસાડાથી ડિપાર્ટ થઈ ગયું છે. ત્યાં રહેલો મિત્રો તો કેશોદમાંથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયું મિત્રો. તો અહીંયા 2 મિનિટનો હોલ્ટ રહેવાનો હતો. અને મિત્રો હવે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે આપણો માળિયા હાટીના. આ છે કંઈક કેશોદનું કંઈક પ્લેટફોર્મ નંબર 1 તમે જોઈ શકો. ચાલો તો મિત્રો હવે માળિયા હાટીના જઈને ડાયરેક્ટ મેળા આવે. ત્યારે હેલો મિત્રો તો માળિયા હાટીનાથી ડિપાર્ચર થઈ ગયું છે. અને મિત્રો અહીંયા સ્ટોપ 2 મિનિટનો હતો. અને આપણો નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે ચોરવાડ. અને મિત્રો આ છે કંઈક માળિયા હાટીનાનું કંઈક પ્લેટફોર્મ નંબર 1. એકદમ મિત્રો સાવ શાંત સ્ટેશન રહેવાનું છે અને એકદમ સાફ સુથરું છે. સ્ટેશનમાં એકદમ સાફ સફાઈ મેન્ટેન છે. ચાલો ચોરવાડ જઈને ડાયરેક્ટ મેળા. ત્યારે હેલો મિત્રો તો આપણે ચોરવાડ પહોંચી ગયા છીએ. અને જેતલસરથી કંઈક ચોરવાડ સુધીનું ડિસ્ટન્સ એટલે કે આપણે 94 કિલોમીટરનું કવર કર્યું છે. તમે જોઈ શકો આ કંઈક ચોરવાડનું કંઈક પ્લેટફોર્મ નંબર 1 છે. તો આપણે હવે નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે આદરી. તો હવે ડાયરેક્ટ આપણે આદરી જઈને ડાયરેક્ટ મળશું હવે. ત્યારે મિત્રો ફાઇનલી ચોરવાડમાંથી ડિપાર્ચર ચડી ગયું છે. અને મિત્રો ચોરવાડમાં 2 મિનિટનો હોલ્ડ હતો. ત્યારે હેલો મિત્રો તો આદરી પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો. અને મિત્રો તો અહીંયા વાત કરીને તો ખાલી અહીંયા 4 ગાડી જ ઊભી રહે છે. એ પણ લોકલ ટ્રેનો જ ઊભી રહે ખાલી સવાર સાંજ. અને મિત્રો વાત કરીએ તો જેતલસરથી આદરી સુધીનું ડિસ્ટન્સ એટલે કે આપણે 103 કિલોમીટરનું કવર કરી લીધું છે. અને મિત્રો આપણે આદરીમાંથી ડિપાર્ચર પણ થઈ ગયું છે. માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. એટલે આપણે નેક્સ્ટ સ્ટોપ હવે ડાયરેક્ટ રહેશે વેરાવળ. એ આપણી જર્નીનો છેલ્લો હોલ્ડ રહેવાનો છે. ચાલો આદરીથી ડિપાર્ચર થઈ ગયું છે તમે જોઈ શકો. ચાલો ડાયરેક્ટ વેરાવળ જઈને ડાયરેક્ટ મેળા. હેલો મિત્રો વાત કરીએ તો તમે જોઈ શકો યાર વેરાવળમાં વરસાદના કારણે જો પાણી ભરાઈ ગયા છે. ફૂલ વરસાદ તમે જોઈ શકો. આ પાણી રોડ દેખાતો નથી એટલું પાણી છે તમે જોઈ શકો. એટલે આ નીચાણ વાળો ભાગ લાગે છે. કેટલું પાણી છે વેરાવળ એન્ટર થતા. અને મિત્રો તો આપણી જર્નીનો આ છેલ્લો હોલ્ટ રહેવાનો છે આ વેરાવળ. ટ્રેન પણ નથી જતી આગળ અત્યારે તો. સોમનાથનું રેલવે સ્ટેશનનું કામ ચાલે છે એટલા માટે. ત્યારે હેલો મિત્રો તો વેરાવળમાં એન્ટર થઈ ગયા છે તમે જોઈ શકો. એટલે કે આપણા જર્નીનો છેલ્લો હોલ્ટ છે. ત્યારે હેલો મિત્રો તો આપણે વેરાવળ પહોંચી ગયા છીએ. અને મિત્રો તો અહીંયા સુધીનું ડિસ્ટન્સ આપણે 112 કિલોમીટરનું કવર કર્યું છે. અને વિડીયો સારો લાગે ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો સારો લાગે કમેન્ટ કરવાનું એ પણ ન ભૂલતા. તો મળ્યા એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી અને જય શ્રી રામ.